વેલકમ બેક. આગળ વાત કરીએ નખત્રાણામાં નર્મદાના પાણીનો વેડફાટ થયો. એર વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું. વાલ્વ લીકેજ થતા પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળ્યું. માર્ગ ઉપર પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન થઈ ઉઠ્યા. નખત્રાણામાં નર્મદાના પાણીના વેડફાટથી આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા. જ્યાં રહેણાંક વિસ્તારમાં હજારો લીટર પાણી જોવા મળ્યું, જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પાણી રસ્તા પર વહેતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એક તરફ નર્મદાનું પૂરતું પાણી ન મળતા અબડાસાના 45 ગામો પાણી વિહોણા છે. બીજી તરફ એર વાલ્વના લીકેજને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તો એર વાલ્વ લીકેજ થતા પાણી મુખ્ય રસ્તા પર વહેતા થયા. અનેક ગામો એવા છે જ્યાં હાલ પણ પીવાનું પૂરતું પાણી નથી પહોંચી રહ્યું. તેવામાં હવે અન્ય તરફના દ્રશ્યો છે કે જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી વહેતા થતા જ સ્થાનિકો પણ પરેશાન થઈ ઉઠ્યા હતા. એર વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું અને આમ જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. નખત્રાણાના દ્રશ્યો છે જ્યાં જાહેર માર્ગો પર માત્ર વરસાદનું પાણી હોય તે પ્રકારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેને લઈને વાહન ચાલકો, રાહદારીઓ હોય કે તે તમામ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.